સત્યમ યુગ ફાઉન્ડેશન નકલી ચલણી નોટ મામલો. નકલી નોટ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી. સુરતના ભાવેશ વલ્લભ ગજેરા નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. નવેમ્બર 2025માં ભાવેશ સાથે હતો. નોટ છપાયા બાદ ગ્રાહક શોધી કાઢવાની બાંહેધરી આપી હતી. સુરતથી ધરપકડ કરી હતી. કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. અમદાવાદના એક વ્યક્તિ સાથે મુલાકાત કરી 40% કમિશન આપશે, 20 લાખની બનાવટી ચલણી નોટ આપવાની બાંહેધરી આપી હતી. સુરત ખાતે તેના મિત્ર સાથે સત્યમ યુગ ફાઉન્ડેશનમાં ગયા હતા. મિત્રની પત્નીની સારવાર માટે સત્યમ યુગ ફાઉન્ડેશન ગયા હતા. બનાવટી ચલણી નોટો ક્યાં ઉપયોગ કરવામાં આવવાનો તેની તપાસ ચાલુ છે. કસ્ટમ વિભાગ પાસે પણ પાર્સલ વિશે માહિતી માંગવામાં આવી છે. હાલ તપાસમાં પ્રથમ વખત ચાઇનાથી મંગાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 18 માર્ચ 2026ના રોજ અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કારમાં સુરત ખાતે સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવતા યોગ ગુરુ પ્રદીપ ચોટંગિયા તથા તેની સાથેના 6 માણસો સહિત 7 માણસોને કુલ 2,48,26,500ની ₹500ના દરની બનાવટી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને તેના વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તમામ આરોપીઓના દિન 10ના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા. આ આરોપીઓમાંથી મુખ્ય આરોપીઓ પ્રદીપ ચોટંગિયા તથા મુકેશ ઠુમરની પૂછપરછ કરતા એવી હકીકત બહાર આવેલી હતી કે ગત ફેબ્રુઆરી 2026ના રોજ આ જે બનાવટી ચલણી નોટો છાપેલી છે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અન્ય એક આરોપી છે જેનું નામ ભાવેશ ગજેરા છે અને એ પણ સુરતનો રહેવાસી છે અને તેને પણ જ્યારે આ નવેમ્બર 2025માં બનાવટી ચલણી નોટો બનાવવા માટે છાપવા માટેનું જે કાવતરું રચવામાં આવેલું હતું ત્યારે એ સાથે હતો અને પોતે જ્યારે નોટ છપાઈ જશે ત્યારે બજારમાં ભરતી કરવા માટે કમિશનથી ગ્રાહક ગોતી આપશે તેવી એને બાંહેધરી આપેલી હતી અને તે પણ કાવતરાના એક ભાગમાં મહત્વની ભૂમિકા એને ભજવેલી હતી. તેથી આ આરોપીઓની પૂછપરછ દરમિયાન અને તેના સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપીની ભાવેશ ગજેરાની સક્રિય ભૂમિકા જણાતા પરમ દિવસે આરોપીને સુરત ખાતેથી અત્રે તપાસ અર્થે લાવી અને ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ ભાવેશ ગજેરાની પૂછપરછ કરતા તેને એવી કબૂલાત કરેલી છે કે તે ફેબ્રુઆરી 2026માં શરૂઆતના વીકમાં એટલે કે 3 કે 4 તારીખની આસપાસ તે અહીંયા અમદાવાદ ખાતે આવેલો હતો અને અહીંયા અમદાવાદના એક વ્યક્તિ સાથે એને મુલાકાત કરી અને 40% કમિશન મેળવશે, 40% એને કમિશન મળશે એ રીતના વાતચીત કરી અને ₹20 લાખની બનાવટી ચલણી નોટો એને આપેલી છે એવી એને પ્રાથમિક કબૂલાત કરેલી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરવા અને બાકી રહેલા જે ₹20 લાખ જે છે એ બજારમાં જે જે સર્ક્યુલેટ કરવામાં આવેલ છે તે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. આરોપીને અટક કર્યા બાદ એની પૂછપરછ હાથ ધરતા હાલ સુધી હજી કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું કોઈ વિગત જણાઈ આવેલ નથી. ભાવેશ વલ્લભભાઈ ગજેરા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ સુરત ખાતે જ રહે છે અને એ તેના ફ્રેન્ડ મારફતે ફ્રેન્ડના વાઇફને જો કોઈ બીમારી હતી એટલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ જે છે પ્રદીપ ચોટંગિયા એમને ત્યાં સારવાર માટે ગયેલા હતા. ત્યારે એમની પ્રથમ મુલાકાત પ્રદીપ ચોટંગિયા સાથે થયેલી હતી અને ત્યારથી એ રેગ્યુલર સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમ ખાતે ત્યાં અવારનવાર જતા હોય જેથી એમની સાથે મુલાકાત થતા આ જ્યારે પ્લાનિંગ થયું નોટ છાપવા માટેનું ત્યારે એ સાથે જ હતા અને એની પ્રેરણાથી જ તે એને ગુનાને અંજામ આપેલો છે. ના, એ 40% કમિશન મેળવવાની ફક્ત વાત થયેલી હતી. જ્યારે ₹20 લાખ એને આપી દીધા પછી જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ એને પરત પૈસા આપેલા નથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.